આગળ સમાચારો તરફ નજર કરીએ તો કપડવંજ ટાઉન પોલીસે હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કરીને 9 આરોપીઓની ધરપકડ કરી છે। ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝનોને હની ટ્રેપની જેમ ટાર્ગેટ કરતી હતી। આ ગેંગે એક સિનિયર સિટીઝન પાસેથી ₹3 લાખ પડાવ્યા હતા। આ ગેંગની મોડસ ઓપરેન્ડી સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક આઈડી બનાવી વૃદ્ધને ટાર્ગેટ કરતી હતી। ઘટનામાં પોલીસે કુલ ₹15,10,000 મુદ્દા માલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગેંગ એક સિનિયર સિટીઝન ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપ-લે થઈ અને જે સિનિયર સિટીઝન ને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે। એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માંગે છે। 6 લાખ રૂપિયા માંગવામાં આવે છે, એમાંથી 3 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે। 3 લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો। જે સિનિયર સિટીઝન છે